અને કદાચ લડવાની થાય ચૂંટણી જયરાજ આહિર સામે તો હા તો એની સામે લડવાની થશે તો હું લડી, બાકી આમ હું નથી લડવાનો. બાપજી અને હીરા સોલંકી જે કહેશે એ રીતના આગળ વધીશું, તો શું આ નિર્ણય તમે એમને પૂછીને કર્યો હતો? આપણને ગોઠે એમાં જોઈન્ટ થવાનું હોય, બરાબર. પૂછવાનું કે નહીં પૂછવાનું એવો કોઈ પ્રશ્ન નથી. તો પછી અચાનક આ નિર્ણય શા માટે કરવો પડ્યો? જે સમાજના નેતાઓ એમની માટે ન્યાય માટે લડત લડી રહ્યા હતા, હવે એમની વિરુદ્ધ પાર્ટીમાં જઈને કદાચ એ નવનીત બાલદિયા ચૂંટણી લડે તો તમને લાગે છે કે એટલું બધું એમને પ્રભુત્વ મળે? સવાલ વિશ્વાસનો છે, સમાજના વિશ્વાસનો છે. હજી તો નવા ખેલ બાકી છે એવું મારું માનવું છે. હજુ તો બગદાણામાં આશ્રમના બાબતમાં વિવાદ કદાચ થાય. આ તો એક આ ટેલિફોનિક વાતચીત છે. જ્યારે ખાટલામાં હતા ત્યારે અનેક એવા સ્ટેટમેન્ટો આપ્યા છે, દિવસે દિવસે સ્ટેટમેન્ટો બદલાતા રહ્યા છે. નિર્ણય સમાજના લોકોની સાથે રહીને નથી લીધો એવું ચોખ્ખું દેખાય છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવિક. નમસ્કાર, હું છું કૃણાલ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે સમાજનો હાથો બનાવી, સમાજના લોકોની સીડીઓ બનાવી અને પછી ન્યાયની લડત લડતા લડતા રાજકીય મનસા પૂરી કરવા માટે કેવા કાવા દાવાઓ રચાય છે. આમ તો રાજનીતિમાં કોઈ કોઈનું કાયમી દોસ્ત નથી હોતું, ના તો કોઈ કોઈનો કાયમી દુશ્મન હોતો. રાજકીય વસ્તુ એ ખુરચી એવી છે કે સગા ભાઈ ભાઈઓને સામે સામે લડાવી દે, સામ સામે કાકા ભત્રીજાને લડાવી દે. અનેક એવી ઉદાહરણો આપણે ભૂતકાળની અંદર જોયા છે, ન માત્ર ગુજરાત પણ દેશભરની રાજનીતિની અંદર જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આ જ પ્રકારની એ ચર્ચાઓ થતું હોય છે. જ્યારે ભૂતકાળની અંદર અનેક ચહેરાઓ એ સમાજના નામે અથવા તો કોઈ માંગ સાથે આંદોલન કરી અને ચહેરો એ ચર્ચાઓમાં આવ્યો હોય છે. એ જ ચહેરો જ્યારે એ જ લોકોની મોતની સીડીઓ બની અને સત્તાની ખુરશી સુધી પહોંચતા પણ અનેક એવા ચહેરાઓ જોયા છે. ભૂતકાળ એ ગુજરાતનો પણ એવો છે. ભૂતકાળમાં ગુજરાતમાં પણ અનેક આંદોલનો થયા, આંદોલનોથી અનેક ચહેરાઓ એ ચર્ચાઓમાં આવ્યા અને એ જ ચહેરાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. અમુક સત્તાની ખુરશી સુધી પહોંચવામાં સફળ થયા અને અમુક હજુ સુધી એ પોતાની ખુરશી ગોતવા માટે ગ્રાઉન્ડ ગોતી રહ્યા છે. અને એવી જે ઘટના એ ફરીથી એ ગુજરાતમાં સામે આવી છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ એ ગુજરાતમાં અત્યારે જામી ચૂક્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ એવા ચહેરાને ગોતી રહી છે કે જે ચહેરો એ ચર્ચાઓમાં હોય, એ ચહેરાથી પાર્ટીને કંઈક ને કંઈક રીતના ફાયદો થઈ શકે એવા ચહેરાઓને એ પક્ષમાં જોડવાનું કામ કરતા હોય છે. અને સૌરાષ્ટ્રની ધરતી અને સૌરાષ્ટ્રના વાદ અને વિવાદ એ ખૂબ ચૂંટણી સમયે ચર્ચાઓમાં આવતા હોય છે. એક કિસ્સો મારે તમને કેવો છે, થોડા સમય પહેલા એ બગદાણાના નવનીત બાલદિયા કે જેઓ એ ખૂબ ચર્ચાઓમાં હતા અને તેના ન્યાય માટે સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદો સહિત સમાજના આગેવાનો રસ્તે ઉતર્યા, સરકાર સામે પણ બાયો ચડાવી. એ જ નવનીત બાલદિયા કે જેઓ ન્યાય માટે લડત લડી રહ્યા હતા, અનેક વખત પૂછ્યું ત્યારે એક જ નામ હતું કે હું તો ન્યાય માટે લડી રહ્યો છું, સમાજના આગેવાનો કહેશે એ રીતનો આગળ વધીશ. પણ જ્યારે હવે ન્યાય કદાચ મળી ગયો કે ન મળ્યો ખબર નથી, પણ એ હોસ્પિટલના ખાટલેથી બોલાયેલા ઇન્ટરવ્યુ, ત્યાંથી બોલાયેલા શબ્દો શું સ્ક્રિપ્ટેડ હતા કે કેમ, તે પણ અત્યારે સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે ન્યાયની લડત લડતા લડતા સમાજને રસ્તા ઉપર લાવી દીધો, સમાજના આગેવાનો નેતાને સરકારની સામે કરી દીધા અને હવે એ જ વ્યક્તિ એ રાજકીય ચૂંટણીનું અત્યારે જંગ એ જામી ચૂક્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસમાં જોડાય ત્યારે આવા જે લોકો છે જે આંદોલન અથવા તો કોઈ ન્યાયની લડત લડતા લડતા પોતાની રાજકીય અભરખા પૂરા કરવા માટે આવા સ્ટન્ટ કરે કેટલા યોગ્ય, અને તેને એટલે આજે આવી જે ઘટના છે મારે તમને એટલે યાદ કરાવવી પડી કે ભૂતકાળ એ અનેક વખત આવું કહી ચૂક્યો છે, આવું કરી ચૂક્યો છે અને ફરીથી ક્યાંક ને ક્યાંક સમાજને ગુમરાહ કરી અથવા તો સમાજના નામે અનેક લોકો આ રીતના એ સત્તાની ખુરશી સુધી અથવા તો રાજકીય રીતના એ પોતાનું પ્રભુત્વ, પોતાની કારકિર્દી મજબૂત કરવા માટે આવા કાવા દાવાઓ ભાવિક રચતા હોય છે. અને જે રીતે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો કોણે ખેલ પાડી દીધો, કારણ કે
સતત આખી ઘટના બની ત્યારથી ઈરા સોલંકી નવનીત બાલદિયાની સાથે હતા અને સૌથી પહેલી જો મુલાકાત કરી હોસ્પિટલની તો ઈરા સોલંકી હતા. પરસોત્તમ સોલંકી સાથે સૌથી પહેલી ટેલિફોનિક વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આપણા દીકરાને ક્યાંય પણ જરૂર પડે તે સમાજ ભેગો રહેશે. આ શબ્દો હતા એ પરસોત્તમ સોલંકીના, એના એક દીકરા તરીકે રાખનાર વ્યક્તિના. પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યાં પક્ષ નહોતો, ત્યાં એ સમાજ એક ભેગો થયો હતો. પરંતુ હાલ હવે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે ગઈકાલે જ્યારે દ્રશ્યો આવ્યા તો એ ખૂબ આમ કહેવાય ને કે રાજનીતિના અલગ દ્રશ્યો હતા કે નવનીત બાલદિયા એ જ નવનીત બાલદિયા છે કે જે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને સમાજના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમની સાથે હરતા ફરતા દેખાતા હતા અને અચાનક કોંગ્રેસનો ખેસ પહેરી લીધો. સ્વાભાવિક છે કે ચર્ચાઓ તો થવાની જ છે અને હાલ તો બગદાણાની અંદર પણ ચર્ચાઓ ઝીણી ઝીણી જાગતી થઈ ગઈ છે અને ફરી એકવાર એ બગદાણાની બબાલ જે છે તે ચર્ચામાં આવી છે. અને જે ગાંધીનગર સુધી મિટિંગો થઈ હતી, સીએમ સાથે બેઠકો થઈ હતી, ડેપ્યુટી સીએમ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠકો થઈ હતી, સમાજના આગેવાનો મળ્યા હતા, એક મોટી સભા મળી હતી. આ બધી સભાઓનું ને ન્યાયની ને બધી વાતો હતી, એનું શું થયું? સવાલો જે છે તે અનેક ઉભા થતા હતા. એ બધી જ ચર્ચાઓ જે છે તે આજે ક્યાંક ને ક્યાંક એક સાઈડમાં રહી ગઈ છે અને એક નવી ચર્ચા અત્યારે રાજકારણમાં થતી જોવા મળી રહી છે. ત્યારે આજ મુદ્દે વાત કરવી છે, આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, સીધા એમની સાથે જ વાત કરીએ. પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. પણ જે રીતના એ પ્રદ્યુમનસિંહ સરવૈયા તમારી સાથે વાતચીત કરી, આ ભાવનગરના રાજકારણ અને સમાજકારણ સમજવાનો પ્રયત્ન કરી, તે પહેલા એ ગઈકાલે જ્યારે નવનીત બાલદિયા એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને ધારણ કર્યા પછી અનેક અટકળો જો ચાલતી હતી કે શું એ સમાજ સામે કોંગ્રેસ પોતાનું કદ વધારવા માટે ત્યાં કોંગ્રેસના એક ચહેરા તરીકે તેમને ઊભા કરી શક્યા હોઈ શકે, અથવા તો શું જયરાજ આહિર સામે ફરીથી રાજકીય રીતના તેઓ મેદાનમાં ઉતારવા માટે નવનીત બાલદિયાને કોંગ્રેસમાં સ્થાન આપ્યું હોઈ શકે. આવા અનેક સવાલો હતા પણ અત્યાર સુધી આનો જવાબ એ કોઈને નહોતો મળ્યો. પણ આજે જ્યારે ખુલીને નવનીત બાલદિયા મારી સાથે ત્યારે વાતચીત કરી ત્યારે આ તમામ વસ્તુઓના જવાબ આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ. પહેલા નવનીતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ ભાઈ. નવનીતભાઈ, જે રીતના ગઈકાલે જે રીતના અમિત ચાવડાના હાથે તમે કોંગ્રેસમાં જોડાણા, ત્યારથી અનેક એવી ચર્ચાઓ ચાલુ થઈ ચૂકી છે કે નવનીત બાલદિયાએ એ ન્યાયની લડત લડતા સમાજના ખંભે બંદૂક રાખી અને પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવા માટે આ બધું કર્યું હતું. ના, એવી કઈ ખંભે બંદૂક રાખીને રાજકીય કારકિર્દીની ક્યાં વાત છે? મને એવું યોગ્ય લાગ્યું કે મારે કોંગ્રેસમાં જોઈન્ટ થવું છે એટલે હું જોઈન્ટ થયો છું. અચ્છા, તો જ્યારે તમે આ ન્યાય માટે લડત આપી રહ્યા હતા, તમે જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે અનેક તમારા એવા ઇન્ટરવ્યુ હતા, ત્યારે પૂછવામાં આવતું કે શું આની પાછળ કોઈ એક રાજકીય ખેલ નથી ને? ત્યારે પણ મને યાદ છે કે તમે વાત બોલેલા કે ના ભાઈ, હું ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી, હું રાજકારણમાં નથી આવવાનો. તો પછી અચાનક આ નિર્ણય શા માટે કરવો પડ્યો? આ નિર્ણય જે મારો કિસ્સો બન્યો છે ત્યારબાદ મેં 3-4 કિસ્સા એવા બન્યા છે કે વારે વારે કઈ ન્યાય જોતો હોય તો સમાજને રોડે ચડવું પડે છે, બરોબર? તો પાછળ કઈ બેકગ્રાઉન્ડ હોય તો મને એવું લાગ્યું કે મારે પક્ષ જોઈન્ટ કરવો છે તો મેં મારી મરજીથી આ પક્ષ જોઈન્ટ કર્યો છે. પણ તમે ત્યારે એક વાત એવી પણ બોલ્યા હતા કે બાપજી અને હીરા સોલંકી જે કહેશે એ રીતના આગળ વધીશું, તો શું આ નિર્ણય તમે એમને પૂછીને કર્યો હતો અથવા તો એમને પૂછ્યું હતું ને કોઈ જવાબ નતો મળ્યો એટલે આ નિર્ણય લેવો પડ્યો હતો તમારે? ના, એવી તો કોઈ વાત નથી. એ તો એકબીજાને ગમતી વાત છે કે ભાઈ આપણને ગોઠે એમાં જોઈન્ટ થવાનું હોય, બરાબર? પૂછવાનું કે નહીં પૂછવાનું એવો કોઈ પ્રશ્ન નથી. પણ નવનીતભાઈ, તમે કોઈ રાજકીય પક્ષ સાથે નહોતા જોડાયેલા, તેમ છતાંય તમારી સાથે જયારે અન્યાય થયો ત્યારે આખો સમાજ, 15 જેટલા ધારાસભ્યો, 3 સાંસદો એ તમારી મદદે આવ્યા હતા, તો પછી કેમ તમારે કોઈ પાર્ટીનું બેકગ્રાઉન્ડ લેવું પડ્યું? એટલે સમાજ લેવલે તમે છીએ, માનો કે અમારી બીજેપીમાં બહુ બધા છે આગેવાનો, તો મને એવું થયું કે અમે થોડીક કોંગ્રેસમાં પણ અમારી જગ્યા બનાવી સમાજ લેવલે. હા, પણ એ જે તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારની તમામ બેઠકો એ કોળી વસ્તીથી પ્રભાવિત છે, એટલે કે કોળી મતદારો છે, નિર્ણાયક ભૂમિકામાં છે. અને એમાંથી તમે હવે જયારે કોંગ્રેસમાં જોડાણા છો તો કેટલી એવી તૈયારી છે કે ત્યાંથી પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની? એટલે એવી તો કોઈ જે તૈયારી જ નથી, મેં ખાલી પક્ષ જોઈન્ટ કર્યો છે. એમ નહીં, પક્ષ ટિકિટ આપે તો કે લડવાની તૈયારી કેટલી તમારી? નહીં, આ નથી લડવાની તૈયારી અત્યારે તો કઈ. અચ્છા, તો પછી આ જોડાવા પાછળનું કારણ શું હોય? તમે કોઈ પદ ઉપર ના હોય, ખાલી પાર્ટીના કાર્યકર હોય તો પછી એનાથી મતલબ શું રહે? બસ ખાલી એમ જ મને એવું થયું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે એટલે હું જોડાણો. અચ્છા, કોના કહેવાથી જોડાણા? કોઈ સાથે વાતચીત થઈ હતી અથવા તો કોઈ તમને આમંત્રણ આપ્યું હતું કે તમને જેમ થયું કે મારે જોડાવું છે? મને એમ થયું કે હાલો હું આ પક્ષમાં જોડાવું એટલે હું જોડાઈ ગયો.
અચ્છા, કોઈ નક્કી થયું છે કે આગામી દિવસોમાં તમને નહીં, કઈ નહીં, કેવા એવું પ્રકારની કોઈ- જવાબદારીઓ આપવામાં આવશે? નહીં, કોઈ આપણે એવી કન્ડિશન કે કોઈ વસ્તુ કરી જ નથી. અચ્છા, હું કેમ મારી કે- રીતે સ્વતંત્ર. કેમ કે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે કદાચ નવનીત બાલદિયાને જો જયરા જાહેર ચૂંટણી લડે તો તેમની સામે કોંગ્રેસ એમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવે, ના ભાઈ ના, એવી કોઈ ચર્ચા જ નથી થઈ અમારે. અને કદાચ લડવાની થાય ચૂંટણી એ જયરા જાહેર સામે તો કદાચ તમારી તૈયારી ખરા પક્ષ ટિકિટ આપે હા, તો? તો એની સામે લડવાની થશે તો હું લડી, બાકી આમ હું નથી લડવાનો. અચ્છા, તમારા સમાજનો કોઈ ઉમેદવાર હશે તો સામે? હા, નહીં, તો નથી લડવાનો. અચ્છા, ખાલી જયરા જાહેરને ઉતારે હા. ભારતીય જનતા પાર્ટી તો તમારી હા. લડવાની તૈયારી? હા, અચ્છા, એટલે જયરાજ આહિરની આ જે રાજકીય કારકિર્દી છે તેની સામે જ આખી આ ગેમ તૈયાર કરીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું? ના, એવી ગેમ ક્યાં છે, બરોબર? ગેમની કોઈ વાત જ કારણ કે નથી. તમે જ્યારે ન્યાય માટે લડતા હતા ત્યારે તમે કીધું હતું 2-3 વખત, મેં પણ તમને હા, સવાલ પણ ત્યારે કર્યો હતો. એમની તમને એવું લાગે છે કે મને માર્યો એ રાજકીય ગેમથી મને માર્યો એવું તમને લાગે છે? ના, કદાચ એ જે ઘટના બની એ ઘટના નહીં, પછી એમની જે ઘટના બની છે એ રાજકીય કઈ સ્ટન્ટ હતો કે રાજકીય ગેમ, એ એવું બધું કરવા માટે કઈ કોઈ મારવા આવે કે માર ખાય એ રીતે? ના, એ જે આખી અને ઘટના ન્યાય માટે ન્યાય માટે તમે જ કયો ને કે આ ન્યાય માટે આખા સમાજને અને બધાને મેદાને ઉતરવું પડે છે, તો એ કયા તરહનો ન્યાય છે? એટલે હજી તમને ન્યાય નથી મળ્યો તમારું એવું માનવું છે? હા, પણ તમે જોવો છો ને, જે 2 દિવસ પહેલા ડીવાયએસપી ના પેલા નિર્દોષ જાહેર કર્યા હતા, એમને પાછા ત્યાં સાજમાં મૂક્યા છે, બરોબર? હા, તો કઈ એનું ભીનું સંકેલાવાનું બાકી રહી ગયું છે, એટલા માટે ત્યાં મૂક્યા છે. એટલો મોટો સમાજને રસ્તે ચડાવ્યો અને અમારા એટલા આગેવાનો. તો એ બાબતે તમારા આગેવાનોને કે કોઈ હીરાભાઈ જોડે કે તમારે કોઈ વાતચીત કે ચર્ચા થઈ એ બાબતે? એવી કોઈ ચર્ચા તો નથી થઈ, પણ ખબર તો હોય ને આવું બધું થાય છે, એમ ખ્યાલ તો હશે કદાચ મને, મારા કહેવા મુજબ. તો આ એસઆઈટી ની જે ટીમ રચાણી હતી એ હજી કાર્યરત છે કે પછી રિપોર્ટ એ ફાઇનલ સરકારમાં આપી દીધો? એ તો જે લગભગ ચાલુ છે કદાચ મારા ખ્યાલ. ના, હજી એમને મેં કોઈ જાણ નથી કરી. અચ્છા, તો આગામી દિવસોમાં તમારી શું કોઈ એવી તૈયારી અથવા તો તમારું એવું કોઈ બેકગ્રાઉન્ડ, તમે ત્યાં તમારા કાર્યકર્તાઓ અથવા તો તમારા નજીકના લોકોને કોંગ્રેસમાં જોડશો કે પછી તમારો એકનો જ વ્યક્તિગત ઈચ્છા હતી? મેં મારી એકની વ્યક્તિગત ઈચ્છા કરી છે. હવે આગળની રણનીતિ પાર્ટી ને બધા અમે આજુબાજુના આગેવાનો થઈને નક્કી કરશું કે અમારે શું કરવું છે આગળ. કારણ કે જયારે સંમેલન બોલાવ્યું હતું ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની બેઠક ઉપર, ત્યાંથી અનેક આગેવાનો એવી વાત કરી હતી કે ભાઈ કોળી બહુ વિસ્તાર ધરાવતી આ બેઠકો છે તમામ, ત્યાં કોળીનો ઉમેદવાર હોવો જોઈએ, કોળી ઉમેદવાર ઉતારે તો જીતી શકે. આ 2027ની રણનીતિની કોળી સમાજ તૈયારી કરી રહ્યું છે એ વિસ્તારમાં? એ વિસ્તારમાં તો ત્યાંની તો મને કઈ ખબર નથી, પણ કદાચ કરી રહ્યા છે. બરાબર, તો ખ્યાલ નથી મને ત્યાંનો. અચ્છા, તો ખાલી માત્ર જયરા જાહેર સામે તમારે ચૂંટણી લડવાનું થાય તો તમારી તૈયારી? હા, એ લડે તો હું લડીશ. અચ્છા, સામે કોઈ કોળી સમાજનો ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવાર હોય તો નહીં લડવું. અચ્છા, તો નહીં લડો. ઓકે જી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. બિલકુલ પ્રદ્યુમનસિંહ, આ તમે સંવાદ સાંભળ્યો. નવનીત બાલદિયા કહી રહ્યા છે કે જયરા જાહેર ચૂંટણી લડે અને તેની સામે લડવાનું થાય તો તૈયારી, પણ કદાચ કોળી સમાજના કોઈ આગેવાન અથવા તો કોળી સમાજનો કોઈ કાર્યકર્તા એ કોઈ બીજા પક્ષમાંથી ચૂંટણી લડે તો તેની સામે ચૂંટણી નહીં લડું. એટલે આજે આખી ઘટના છે ને કઈ રીતના જોઈ રહ્યા છો, કઈ રીતનું એ ત્યાંનું રાજકીય સમીકરણ સેટ થઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા? જી, આપણે જોઈએ નવનીતભાઈ એમની પોતાની દ્રષ્ટિએ સાચા છે કે ભાઈ સમાજ સામે લડશે તો હું નહીં લડું, પરંતુ બીજા એવા અનેક પ્રશ્નો છે કે આ ખેલ કોણે પાડ્યો. હજી તો ખેલની આ પાછળમાં પહેલી પૂણી છે, હજી તો નવા ખેલ બાકી છે એવું મારું માનવું છે. નવનીતભાઈ પોતે આપણે જોયું છે કે એક જેને કહેવાય બીજેપીની વિરુદ્ધ પોતાની એક વિચારધારા હશે એવું ચોક્કસ દેખાણું છે આપણે સમજતા પ્રકરણમાં. અને એમને અન્યાય થયો તો ચોક્કસ આપણે એ પણ વાત સ્વીકારીએ કે એમને અન્યાય થયો તો, અને પછી સમાજ અને સમાજના મુખ્ય નેતાઓ જે શાસક પક્ષના એમની સાથે જોડાણા, સંપૂર્ણ ગુજરાતનો સમાજ જોડાણો અને આંદોલન કર્યું, અને એમને મહદઅંશે આપણે કહીએ કે ભાઈ એમને ન્યાય પણ મળ્યો. ભલે પોતે કહેતા હોય કે મને હજી ન્યાય અધૂરો છે, પરંતુ જે ધારણાથી બહાર ન્યાય અનેક ગણો મળ્યો આપણે કહી શકીએ. અને આ ન્યાય સત્તા પક્ષ જ આપી શકે, કારણ કે સત્તા પક્ષના હાથમાં હોય છે. કોઈ ભૂલચૂક હોય તો સુધારવી પણ એના જ હાથમાં હોય. તો સત્તા પક્ષમાં એટલે બીજેપીમાં શા માટે નો જોડાણા એ પણ પ્રશ્ન, અને એના
પોતાના સમાજના નેતાઓ જે 15 ધારાસભ્યો અને 3 સાંસદો જ્યારે એની માટે રોડ પર લડતા હોય છતાં પણ એમની સાથે સલાહ મશવરા પણ ન કર્યા હોય કે હું કોંગ્રેસમાં જોડાવ, કે કોઈ જ્ઞાતિના સમૂહ સાથે પણ કોઈ સલાહ મશવરા ન કર્યા હોય, કોઈ સંવાદ ન કર્યો હોય અને સીધો નિર્ણય લીધો. એક માત્ર એવું પોતે કહે છે, બાનું બતાવે છે કે ડીવાયએસપી ની બદલીને લીધે મને ન્યાય નથી મળ્યો. હવે એક પછીની પ્રક્રિયા છે અને હજી એમને જો કોઈ અન્યાય થતો હોય તો એ બતાવી શકે કે મારો આ કારણથી અન્યાય થાય છે. હવે જે કઈ પ્રકરણ છે એ કોર્ટમાં છે અને ચોક્કસ ચાલો આપણે એ પણ આવકારીએ કે કોંગ્રેસમાં આવ્યા છે તો એમને એક ચૂંટણી લડે તો પરિણામ પણ આવે, એમાં આપણે કદાચ ના પાડીએ કે મોટી સંખ્યામાં જ્ઞાતિ સમૂહ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે કઈ લડે ને પરિણામ પણ આવે, એ સવાલ નથી. પરંતુ સવાલ વિશ્વાસનો છે, સમાજના વિશ્વાસનો છે અને એમના માટે જે લડ્યા છે એમના વિશ્વાસનો છે. અને આપણે વિશ્વાસ પણ જોઈએ છીએ કે એમને શા માટે કોંગ્રેસમાં કદાચ જવાનું થયું. એ પણ છે કે કોળી સમાજમાં મોટા નેતાઓ ચોક્કસ વર્ષોથી છે કે જેમનું નિર્ણય ચાલે છે, યુવાનોને ચાન્સ મળે છે, ચોક્કસ મળે છે. પણ કદાચ આમાં નવનીતભાઈને એવું લાગ્યું હોય કે મને શાસન વ્યવસ્થામાં મને કઈ ચાન્સ કદાચ ન મળે તો કદાચ એમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હોય. પરંતુ એક વાત એ પણ છે કે ચોક્કસ સમાજના યુવાનો સંવિધાન અને ભગવાન બુદ્ધના નામથી ચોક્કસ એક રાજકીય સમીકરણ બનાવી રહ્યા છે, રાજકીય એક જૂથ બનાવી રહ્યા છે જે બીજેપીની વિરુદ્ધ છે, જે બીજેપીની વિરુદ્ધ ઊભું થઈ રહ્યું છે. કદાચ એવા કોઈ સમૂહમાં પણ નવનીતભાઈ જોડાણા હોય કે કદાચ ક્યાંક અત્યારે આપણે એમ પણ કહીએ કે રાષ્ટ્ર વિરોધી વાત છે હાલના સંજોગોમાં, તો એવું કઈ કદાચ પણ હોય કે એમની વિચારધારા થોડી અલગ છે એટલે કોંગ્રેસનો હાથ પકડ્યો હોય. પરંતુ સૌથી વિશેષ વાત તો એક એ છે કે આ પાછેરામાં પહેલી પૂણી છે. હજુ તો બગદાણામાં આશ્રમના બાબતમાં વિવાદ કદાચ થાય આશ્રમની માટે, કેમ કે ટ્રસ્ટીઓને ઘેરવાનો પ્લાનિંગ થઈ રહ્યો છે એવી વાત છે. બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે ચોક્કસ વ્યક્તિઓને નિમણૂક કરવી એવું પ્રેશર કરવાની વાત છે, એવું પ્લાનિંગ છે. ચોક્કસ પ્રકારના નિયમો. પ્રદ્યુમનસિંહ, આજે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાણા, ઠીક છે, હવે એનો વ્યક્તિગત નિર્ણય છે અને આપણે ત્યાં સ્વતંત્રતા છે, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે, કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડી શકે. પણ જે સમાજના આગેવાનો, જે સમાજના નેતાઓ એમની માટે ન્યાય માટે લડત લડી રહ્યા હતા, હવે એમની વિરુદ્ધ પાર્ટીમાં જઈને કદાચ એ નવનીત બાલદિયા ચૂંટણી લડે તો તમને લાગે છે કે એટલું બધું એમને પ્રભુત્વ મળે અથવા તો એમને ચૂંટણી લડવાની અંદર એટલી બધી મદદ મળે ખરા? જો એમને ચોક્કસ ક્લિયર કર્યું છે કે હું મારા સમાજની ઉમેદવારની સામે નહીં લડું. એટલે પ્રદ્યુમનસિંહ, આ તો એક આ ટેલિફોનિક વાતચીત છે, જ્યારે ખાટલામાં હતા ત્યારે અનેક એવા સ્ટેટમેન્ટો આપ્યા છે, દિવસે દિવસે સ્ટેટમેન્ટો બદલાતા રહ્યા છે. એવી રીતના ગઈકાલે એમને એવું જ કીધું હતું કે મારી કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી મારા ફોન નથી ઉપાડતા, એના કારણે મારે આ જાતે નિર્ણય લેવો પડ્યો. પછી હીરા સોલંકીના સ્ટેટમેન્ટ બાદ તેઓએ માફી પણ માંગી કે ભાઈ મારે કોઈ સમાજના આગેવાનો સાથે અથવા નેતાઓ સાથે આવું કાંઈ નથી. એટલે એના સ્ટેટમેન્ટનું એટલું બધું ઓલું નથી, કારણ કે એના સ્ટેટમેન્ટ વારંવાર બદલાઈ ચૂક્યા છે. એ ગંભીરતા નથી. કદાચ આપણે ફોન ના ઉપાડતો તો પોતાના રજૂઆત માટે ગાંધીનગર પણ જઈ આવેલા છે અનેક વખત, તો આ કોઈ ચર્ચા માટે કદાચ પોતે ગાંધીનગર પર જઈ શકે. પરંતુ નિર્ણય સમાજના લોકોની સાથે રહીને નથી લીધો એવું ચોખ્ખું દેખાય છે. ઓચિંતો લીધો છે એવું આપણે મીડિયાને પણ ધ્યાનમાં નથી કે ઓચિંતી જાહેરાત કરી છે. એટલે વાત કરીએ જો એમનો કોળી સમાજ મોટો સમૂહ છે ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં. એટલે જો બે કોળી સમાજના ઉમેદવારો ઉભા રહે તો કદાચ હું માનું છું ત્યાં સુધી નવનીત બાલદિયાને કોળી સમાજનો સહકાર ઓછો મળે. પરંતુ જો એક જ વ્યક્તિ હોય પોતે અને સામે કોળી સમાજનો ઉમેદવાર ન હોય, જિલ્લા પંચાયત હોય કે બીજી કોઈ સીટ હોય, તો ચોક્કસ સમાજ તો એમની સાથે રહેવાનો જ છે. એક ટ્રેડિશનલ એક મેન્ટાલિટી છે આપણી સામાજિક જ્ઞાતિ બાબતની, જે સનાતનની વાત કરીએ છીએ છતાં પણ હજી આપણે પેટા જ્ઞાતિમાં અટવાયેલા છીએ. એટલે એ રીતનો સહકાર નવનીતભાઈને મળે એ ચોક્કસ એમાં આપણે ના પાડી શકીએ. પણ પ્રદ્યુમનસિંહ, આ દાવ કોણ કરી ગયું? જે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી
એ જે વાત કરતા હોય એની ઉપર એ કાયમ રહેતા હોય છે અને એમને જે કીધું હતું એ કરી બતાવ્યું કે સમાજના યુવકોને જો કોઈ અન્યાય થશે તો એ ચાહે સરકાર હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે અમે લડવાની તૈયારી દર્શાવતું. હવે એ વ્યક્તિઓની સામે જઈને આ વ્યક્તિએ જે નિર્ણય કર્યો છે, ભૂતકાળમાં હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે ભવિષ્યમાં કોઈ સમાજનો નાનો વ્યક્તિ આવી રીતના પીડાશે અથવા એમની સામે અન્યાય થશે તો શું સમાજના આટલા બધા આગેવાનો કે નેતાઓ એ જવાબદારી સાથે ન્યાયની લડતમાં જોડાશે ખરા? શાસક પક્ષના નેતાઓ ચોક્કસ હવે વિચાર કરશે કે સમાજના કોઈ યુવાનને પહેલા એમની વિચારધારા ચકાસશે, ચેક કરશે કે એમની વિચારધારા રાષ્ટ્ર તરફી છે, સત્તા શાસન તરફી છે, તો જ બહાર આવશે. નહીં તો એમને પણ આવનારા સમયમાં પક્ષને જવાબ દેવો પડે કે તમારા માટે પક્ષે શું શું નથી કર્યું અને પક્ષની સામે આ રીતના આવા બનાવો બને સમાજમાંથી. અને આપણે જોઈએ છીએ કોળી સમાજને બીજેપી શું નથી આપ્યું, એટલી લગભગ સમજો 30 થી 35 સીટ આપી છે સૌરાષ્ટ્રમાં, આ 3 સાંસદ આપી છે, મિનિસ્ટ્રી પદ છે. ભલે થોડો ઘણો અસંતોષ હશે, પરંતુ એનો પરિણામ આ રીતે પક્ષે ક્યારેય ન ધાર્યું હોય. એટલે ચોક્કસ સમાજના નેતાઓ પણ હવે પોતાના સમાજના કોઈ જરૂરિયાત હોય લોકોને કરતા પહેલા વિચાર કરશે. પ્રદ્યુમનસિંહ, જે રીતના એ ન્યાય સભાનું આયોજન ભાવનગરની પશ્ચિમ બેઠકના વિસ્તાર ઉપર કરવામાં આવ્યું હતું, આ બેઠક લગભગ 2 તારીખ અથવા તો 1 તારીખ હતી, મને તારીખ યાદ નથી, પણ એ બેઠક વખતે પણ અનેક એવા સ્ટેટમેન્ટો સામે આવ્યા હતા. ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે આ વિસ્તારમાં જો કોળી ઉમેદવારને સીટ ઉપરથી લડાવવામાં આવે તો આ બેઠક એ કોળી સમાજ ચોક્કસ જીતી શકે છે. ત્યારબાદ અનેક એવા સ્ટેટમેન્ટો સામે આવ્યા હતા. એટલે શું એ ભાવનગરની જે અલગ બેઠકો છે કે જ્યાં જીતુ વાઘાણી કે જેઓ સરકારના મંત્રી છે, એ બેઠક ઉપર હું શું કોળી સમાજને હવે સામ્રાજ્ય અજમાવવા માટેનો આ પ્લાન હોઈ શકે અથવા તો ધીમે ધીમે નવનીત બાલદિયા જેવા અનેક લોકોને સામેની પાર્ટીની અંદર મોકલી અને પછી એ કોળી સમાજનું પ્રભુત્વ વધારવાનો પ્લાન હોઈ શકે? બેઠકનું આયોજન પણ શંકાસ્પદ હતું. એના ફાઇનાન્સરો ને એની બધું આયોજન કરવાવાળા પણ કોંગ્રેસના લોકો હતા એવું બહાર આવ્યું હતું. અને વાત કરીએ જીતુ વાઘાણીના વિસ્તારની, તો ત્યાં ભાઈ આપણે રાજુભાઈ સોલંકી કોળી છે, પોતે કોળી નેતા છે, એ ઉભા જ રહે છે, પરંતુ એમને સફળતા નથી મળતી. એટલે કોળીની સમાજની સંખ્યા પણ છે, પરંતુ જીતી શકે એવી સંખ્યા કદાચ નથી. એટલે વાતો કરવાથી તો કદાચ પરિણામ આવે નહીં. એવા અનેક વિસ્તારો છે કે પાલિતાણામાં પણ કોળી સમાજના 2 ઉમેદવારો સામસામી લડે છે અને બીજેપીની તરફે જ પરિણામ આવે છે. એટલે એ રીતે એવું તો અન્યાય થાય છે કે એની વાત નથી કે, પરંતુ વ્યક્તિગત જીતુભાઈ વાઘાણીને કદાચ ટાર્ગેટ કરવાનો હોય ઉદ્દેશ, અને જે કઈ શું કે માયાભાઈ આહિરની આજુબાજુના જે મિત્ર સર્કલ હોય એમને ટાર્ગેટ કરવાનો એક આવો પ્લાનિંગ હોય. આની પાછળના હજી પ્લાનિંગ ઘણા બધા છે. આપણે જોઈએ તો બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ પણ હવે ત્યાં સમયસર આશ્રમમાં નથી આવતા, એમને પણ કઈક ખોટી રીતે ઘેરવાના પ્રયાસો એવા પ્લાનિંગ છે એવું સાંભળવા મળ્યું છે. એટલે આવનારા સમયમાં કઈક આશ્રમનો વિવાદ પણ ઉભો કરવામાં આવે નહીં તો પણ નવાઈ નહીં લાગે. એક એવી પણ વાત ત્યારે હતી કે જયારે આ બધું ચાલી રહ્યું હતું, નવનીત બાલદિયા કેસને આખી બધી વિગતો ચાલી રહી હતી, કોળી સમાજ ભેગો થઈ રહ્યો હતો, તે દરમિયાન જીતુ વાઘાણીને લઈને પણ સ્ટેટમેન્ટો જે છે તે આપેલા હતા. તમને યાદ હોય તો એક સભાનું આયોજન કર્યું હતું ને સભાની અંદરથી કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાના આસપાસમાં રહેનાર એ લોકો છે, એમણે જીતુ વાઘાણીની સામે જે છે તે નિવેદન આપ્યું હતું ને સીટને લઈને કહ્યું હતું કે આગામી ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે આ બધી સીટ, આ તે ચર્ચાઓ જે છે થતી હતી. એટલે 30% આપણે ગણીએ તો જીતુ વાઘાણી સામે પણ એના વિરોધમાં પણ જે છે તે ક્યાંક ને ક્યાંક નિવેદનો સતત ને સતત આવી રહ્યા હતા. ચર્ચાઓ જે છે તે કોળી સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા હતા. એટલે કે એક રાજકારણની રીતે અને રાજકારણના રસ્તે આ પણ થઈ શકે કે ત્યાં આ પ્રકારની ચર્ચા કે એક વ્યક્તિ, એક ચહેરા સામે આટલો વિરોધ જે છે તે જોવા મળ્યો હતો. જી ચોક્કસ. એટલે માયાભાઈની સાથે રહેતા વ્યક્તિઓને અંદર આમાં સમાવવા કે એમનો વિરોધ કરવો એનો પ્લાનિંગ છે. અને આપણી કોળી સમાજની વિધાનસભામાં વધારો કઈ રીતે થાય એ પ્રકારનું પ્લાનિંગ ને ઓલા ઉપર જીતુ વાઘાણીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ રાજકીય સફળતા મળવાની શક્યતા હોય એવું હું નથી માનતો. પ્રદ્યુમનસિંહ, છેલ્લો સવાલ. જયરાજ આહિરનું એ નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું. આ વિવાદ શરૂ નહોતો થયો તે પહેલા કે તેઓ એ પોતાની રાજકીય શરૂઆત છે તે કરશે. મહુવા વિધાનસભાની બેઠક હોય કે પછી સ્થાનિક સ્વરાજની અથવા તો જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી તેવું પોતાનું રાજકીય છે તે સ્ટેન્ડ નક્કી કરી અને ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ત્યારબાદ આ વિવાદ થયો
અને હવે તમને શું લાગે છે વિસ્તારની ગતિવિધિઓ જોતા અને હવે એ વિવાદ શાંત પડી ગયા પછી કે હવે જયરાજ આહિર શું ચૂંટણી લડશે અથવા તો લડશે તો કેવા પ્રકારનું એ વાતાવરણ ત્યાં રહી શકે? અનેક પ્રકારના આંદોલનો થયા કે અનેક પ્રકારની વાતો થઈ, એના કરતા માયાભાઈનું મૌન વધારે શક્તિશાળી સાબિત થયું છે. એટલે આટલા દિવસના પસાર થયા પછી એમનું જે મૌન છે એ આપણે ખુલીને દેખાઈ રહ્યું છે કે મૌન શા માટે હતું. અને જોઈએ તો ભાઈ જયરાજભાઈ આહિર લડશે કે નહીં લડે કે પરિણામ એમનું શું આવે એ તો આવનારો સમય કહેશે કે ચૂંટણીના મેદાનમાં જે તે સમય જ્યારે જે પરિસ્થિતિ હોય એની પર આધાર રાખે છે. એટલે હજી આપણે કહી ના શકીએ, પરંતુ જયરાજભાઈ આહિર પોતે જાહેર જીવનમાં એટલે ચૂંટણી લડવામાં ચોક્કસ આવનારા સમયમાં આવશે એ વાત નક્કી છે. બિલકુલ આભાર જોડાવા બદલ અને વિસ્તૃત ચર્ચા કરવા બદલ. તો જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પડઘમ વાગ્યા ત્યારથી તમામ રાજકીય પાર્ટીઓએ તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ હવે તમામ પાર્ટીઓ માટે આ એક લિસ્ટમસ ટેસ્ટ જેવી પ્રક્રિયા છે. કેમ કે અત્યાર સુધી ગુજરાતમાં 2 પાર્ટીઓ એ સત્તા માટે છે સામસામે ચૂંટણી લડતી હતી અને આ વખતે એ આમ આદમી પાર્ટી કે જેઓએ તમામ બેઠકો ઉપર તમામ જગ્યાએ એકલા હાથે ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ એકલા હાથે લડી રહી છે, ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. એટલે અનેક એવા ચહેરાઓની શોધમાં એ ત્રણેય પાર્ટીઓ છે કે કદાચ એવા ચહેરાઓ એ પાર્ટીમાં જોડાઈ જાય તો પછી 2-4 બેઠક ઉપર તેમનો પ્રભાવ પડે અને એ સીટ એ પાર્ટીને મળી જાય. અને તેના જ કારણે આ નવનીત બાલદિયાની વિશેષ ચર્ચા એટલા માટે કરવા પડી કેમ કે આ નજીકનો એ બનાવ કે જ્યારે સમાજના કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય અને સમાજ રસ્તા ઉપર ઉતરી જતો હોય છે, સમાજના આગેવાનો હોય ચાહે સમાજના નેતાઓ હોય, એ તમામ લોકો તેના ન્યાય માટે ઉતરી જતા હોય છે. પણ જ્યારે ન્યાય મળી ગયા પછી અથવા તો એ આંદોલન પૂરું થયા પછી એ વ્યક્તિ એ તમારો ઉપયોગ કરી અથવા તો સમાજના નામે સીડીઓ બનાવી અને રાજકીય સત્તા સુધી પહોંચવા માટેના તેના કાવા દાવા તો નથી ને. કારણ કે આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. અનેક એવા ઉદાહરણો છે. જિગ્નેશ મેવાણી તો ચાહે દલિત આંદોલનથી રાજકીય રીતના તેઓ ચર્ચાઓમાં આવ્યા, અલ્પેશ ઠાકોર કે જેઓ ઓબીસી આંદોલનથી ચર્ચાઓમાં આવ્યા અને સૌથી ચર્ચાસ્પદ નામ એ હાર્દિક પટેલ કે જેઓએ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી અને તેઓ પણ અત્યારે સત્તાની પાર્ટીની અંદર બેઠા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ એ પોતાના દમખમથી રાજકીય રીતના પોતાનું પ્રભુત્વ મજબૂત કરે તો તેનાથી કોઈને પણ વાંધો ના હોય. પણ જ્યારે સમાજના ખંભે બંદૂક રાખી, નેતાઓના ખંભે, આગેવાનોના ખંભે બંદૂક રાખી અને પોતે એક રાજકીય સ્ટેન્ડ નક્કી કરવા માટે ત્યાંથી બંદૂક ફોડે તો એ કદાચ સમાજને ચોક્કસ ખટકે. અને એવી જ વાત અત્યારે એ ભાવનગર પંથકની અંદર થઈ રહી છે કે હિરાજ સોલંકી અને બાપજીનું તેઓએ માં ન જાળવી હોવાની પણ ચર્ચા થઈ રહી છે કે તેમના માટે જે લડનાર વ્યક્તિઓ હતા તેમને પાર્ટી ભૂલી, એટલા જ માટે કે તેઓએ પાર્ટી ભૂલી અને સમાજના યુવકને ન્યાય અપાવવા માટે લડત આપી હતી. પણ એ વ્યક્તિ હવે એવું કહે કે આ મારા ફોન નથી ઉપાડતા, જાહેર સ્ટેટમેન્ટમાં પહેલા સ્ટેટમેન્ટ આપે પછી માફી માગે. એટલે આ બધી વસ્તુઓની અસર એ ચૂંટણી સમયે જોવા મળશે. જે દાવ એ કરવાનો હતો એની જગ્યાએ ઊંધો દાવ અત્યારે તો થઈ ચૂક્યો છે. પણ આના પરિણામ જ્યારે કદાચ ચૂંટણી લડશે ત્યારે ખબર પડશે કે ચૂંટણી લડવી કેટલી અઘરી વસ્તુ છે ને કોઈ ચૂંટણી લડતું હોય તેની સામે આક્ષેપો અથવા તો તેમની સામે પ્રતિક્રિયાઓ આપવી કેટલી સહેલી વસ્તુ છે. પણ જે રીતના નવનીત બાલદિયાએ અત્યારે એક બાજુ જોઈએ તો ખેલ પાડ્યો છે સમાજના આગેવાનો અને નેતાઓનો, હવે કદાચ ચૂંટણી લડે છે તો પછી તેમને પરિણામ રૂપે સમાજ કેવા પ્રકારના મત આપે છે એ પણ જોવાનું રહેશે. જો તમે જાણતા હોય ભાવનગર પંથકની રાજનીતિના નવા રચાયેલા સમીકરણોને તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.